નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું MWP એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ નંબર 8 માં ગુજરાતી વિષયની અંદર આપણે આઈડિયલમાં ચેપ્ટર નંબર એટલે કે પાઠ નંબર 3 જુમો 20 નું આપણે સોલ્યુશન કરવાના છીએ। તો દરેક વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે વિડિયોને લાઈક બટન આપવાનું ભૂલશો નહીં। તો સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 તમને MCQ આપેલા છે। એમાં પહેલું છે કે ગૌરીશંકર ગોવર્ધન રામ જોશીનું ઉપનામ શું છે? તો ધૂમકેતુ આવશે। એના પછી હું ડાયરેક્ટ તમને જવાબ તમને જણાવીશ કે લાગણીને શું કહેવામાં આવે છે, બરોબર? તો એને પશુ પ્રેમ કહેવામાં આવે છે। એના પછી હાથી ઉપર આવશે, એના પછીમાં ગદબ આવે છે, એના પછીમાં રેલવેના પાટા આવે છે, એના પછીમાં પાણીની મશક। ખાલી જગ્યાની અંદર જોઈએ તો પહેલામાં દુર્ગંધ આવશે, બીજામાં વેણો આવશે, ત્રીજામાં ઝૂંપડા આવે છે, ચોથામાં ફૂલ આવે છે। ખરા ખોટાની વાત કરીએ તો તમને દરેક જે પ્રશ્ન આપેલા છે એ બધા સાચા છે। એના પછી વાક્ય કોણ બોલે છે તે કોને કહે છે? તો ચાલ ત્યારે ઘરે જઈને ખાજે। તો આ વાક્ય જુમો બોલે છે। બીજું, જાજા ફાટક વાળા પાસે દોડ, આ વાક્ય ફરવા નીકળેલો યુવાન બોલે છે। મારો વે મારો પાડો, અબળદ કપાઈ જશે, આ વાક્ય જુમો બોલે છે। એના પછી પ્રશ્ન નંબર 5 છે એક વાક્યાંતરમાં પેલો જુમો 20 થી પાઠના લેખકનું નામ શું છે? તો પાઠના લેખકનું નામ છે ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી। બીજું, તડકા છાંયડા જોવા એટલે શું? તડકા છાંયડા જોવા એટલે જીવનમાં સુખ દુઃખમાંથી પસાર થવું। ત્રીજું, જુમાના પાડાનું નામ શું હતું? જુમાના પાડાનું નામ હતું વેણુ। પાડાનું નામ વેણુ કોણે પાડ્યું હતું? તો કે કોઈ મિત્ર પાડાનું નામ વેણુ પાડ્યું હતું। વેણુના મતે શું ગૃહસ્થાયનું લક્ષણ નથી? વેણુના મતે બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાયનું લક્ષણ નથી। પાડાના પગને બહાર કાઢવા માટે જુમાએ કોની પાસે મદદ માંગી? તો જુમાએ ફરવા નીકળેલા યુવાનની પાસે મદદ માંગી। વેણુનો બચાવ શક્ય ન લાગતા જુમો શું નિર્ણય કર્યો? વેણુનો બચાવ શક્ય ન લાગતા જુમાએ તેની સાથે મરવાનો નિર્ણય કર્યો। જુમાને કળ વળી ત્યારે કોનું નામું નિશાન રહ્યું નહીં? જુમાને કળ વળી ત્યારે તેના મિત્ર વેણુનું નામ નિશાનું રહ્યું નહીં। ગદબ શબ્દનો અર્થ જણાવો। તો ઢોરને ખવડાવવામાં આવતી એક વનસ્પતિ રજકો અથવા ગદબ કહેવાય છે। હવે નેક્સ્ટ તમને સમાનાર્થી તમને શબ્દ આપેલા છે। પેલું છે શ્રીમંત તો પૈસાદાર ધનવાન, દુર્ગંધ તો વાસ બદબો, કર્કશ તો તીણો અને કઠોર, આનંદ તો હર્ષ અને ખુશી, મિત્ર તો દોસ્ત અને સખા, હાંડલી એટલે માટલી અને હાલવે, સાતમો દિવસ એટલે કે દિન અને દહાડો, બાળપણ એટલે કે બચપણ અને નાના, પછી નવમું ગૃહસ્થ એટલે કે સજ્જન અને ખાનદાન, વિજય તો જીત અને ફતેહ, 11મું ઉજાસ એટલે અંજવાળો અને તેજ, દ્રષ્ટિ એટલે નજર અને ધ્યાન, લોહી એટલે રક્ત અને રુધિર, પાણી એટલે જળ અને નીર। ચલો વિરોધાર્થી શબ્દો લખવાના છે। દુર્ગંધ તો સુગંધ, તડકો તો છાંયડો, શ્રીમંત તો ગરીબ, મિત્ર તો દુશ્મન, કુમળું તો કઠોર, અખંડ તો ખંડિત, દિવસ તો રાત, જીવન તો મૃત્યુ, સજ્જન તો દુર્જન, ઉજાસ તો અંધકાર, શાંતિ તો અશાંતિ, સ્પષ્ટ તો અસ્પષ્ટ, સવાર તો સાંજ, રસિક તો અરસિક અને આનંદ તો શોક। નેક્સ્ટ હવે આપણે જોડણી સુધારવાના છે। તો અહીંયા તમને જવાબ લખેલા છે, તમારામાંથી જોઈને વિદ્યાર્થી આઈડિયલની અંદર તમારા પૂરવાના રહેશે। એના પછીનો પ્રશ્ન આપેલો છે રૂઢિપ્રયોગના અર્થ। એમાં પેલું છે તડકા છાંયડા જોવા એટલે સુખ દુઃખમાંથી પસાર થવું। તો જુમાએ જીવનમાં ઘણા તડકા છાંયડા જોયા હતા। બીજું, જીવનમાં અનેક રંગ જોવા તો અનેક અનુભવો થવા, જુમાએ જીવનમાં અનેક રંગો જોયા હતા। ત્રીજું, પૈસાની છોડ રેલાવી એટલે ખૂબ પૈસા હોવા, પુષ્કળ ધન સંપત્તિ હોવી, જુમાના ઘેર બાળપણમાં પૈસાની છોડ રેલાતી હતી। ટેવ પાડવી એટલે કે આદત પાડવી, દાદાજીએ સૌને વહેલા ઉઠવાની ટેવ પાડી હતી। ત્રાંસકો પડવો એટલે કે ફાળ પડવી, હમણાં ગાડી આવશે એને વિચારેથી જુમાના પેટમાં ત્રાંસકો પડ્યો। નામો નિશાન ન રહેવું એટલે કે મૃત્યુ પામવું, રેલગાડીના પાટાએ વેણુનું નામો નિશાન ન રાખ્યું। એના પછી કળ વળવી એટલે કે ભાનમાં આવું, જુમાએ ને કળ વળી અને તે બેઠો થયો। ચલો એના પછી શબ્દ ક્રોસ ક્રમ આપણે લખીએ તો પેલામાં આવશે ખખડધજ, પછી આવશે ખાતર, પછી આવશે ભીસ્તી, એના પછી લક્ષાધિપતિ અને પછી આવે છે હાંડલી। ચલો શબ્દ સમૂહ માટે એક શબ્દ તો વૃદ્ધ છતાં મજબૂત બાંધાનો એટલે ખખડધજ,
પાણી ભરવાનું ચામડાનું સાધન એટલે કે મશક, ઢોરને ખવડાવવામાં આવતી એક વનસ્પતિ એટલે કે ગદબ. નેક્સ્ટ હવે ધ્વનિ છૂટા પાડવાનું છે. વેણુ એટલે તમને ધ્વનિ છૂટા પાડેલા શબ્દો તમને આપેલા છે, તમારામાં જોઈને લખવાનું છે. પ્રશ્ન 15 અને પ્રશ્ન 16. ચલો નેક્સ્ટ તમારે સંધિ જોડવાની છે. બીજું છે લક્ષ્ય અધિપતિ એટલે લક્ષ્યાધિપતિ. ત્રીજું છે દુર્ગંધ. ચલો અહીં સંધિ છૂટી પાડે છે. સ્વચ્છ એટલે કે સુ વત્તા અચ, નિરાશ એટલે ની વત્તા આશ, એકેપ એટલે એક વત્તા એક. ચલો ભાવ પ્રયોગ કરવાનો છે. તો ઝુમો શ્વાસ ભેર દોડ્યો, તો ઝુમાથી શ્વાસ ભેર દોડાયો. ઝુમો સવારમાં ફરવા નીકળ્યો, ઝુમાથી સવારમાં ફરવા નીકળ્યો. તે એકદમ રસ્તા તરફ દોડ્યો, તેનાથી એકદમ રસ્તા તરફ દોડાયો. ઝુમો અને વેણુ ફરવા નીકળ્યા, ઝુમો અને વેણુથી ફરવા નીકળાયો. ચલો પ્રેરક વાક્ય બનાવવાનું છે. એમાં ઝુમો બૂમો પાડે છે, તો ઝુમો લોકો પાસે બૂમ પડાવે છે. અક્ષય લેસન કરે છે, તો અક્ષય પોતાના ભાઈને લેસન કરાવે છે. એના પછી ઝુમાએ પાણી પાયું, તો ઝુમાએ લોકોને પાણી પીવડાવ્યું. માયા કાગળ લખે છે, માયા બહેન પાસે કાગળ લખાવે છે. ચલો એના પછી કહેવત આપણે લખવાની છે. એમાં ઝુમાથી શોખ ખાતર એક પાડો પળાયો, તો ઝુમાએ શોખ ખાતર એક પાડો પાળ્યો. બીજું, તેનાથી મોટેથી બૂમ પાડી, તો તેણે મોટેથી બૂમ પાડી. ઝુમાથી બૂમ પડાય, તો ઝુમાએ બૂમ પાડી. તેનાથી એકદમ રસ્તા તરફ દોડાયો, તો તે એકદમ રસ્તા તરફ દોડ્યો. ચલો કર્મણી પ્રયોગ કરવાનો છે. એમાં પહેલું, ઝુમાએ શોખ ખાતર એક પાડો પાળ્યો, તો એનો જવાબ આવશે ઝુમાથી શોખ ખાતર એક પાડો પળાયો, એક પાડો પળાયો. એના પછી મહાનલે એક ચિનગારી આપી, તો મહાનલે એક ચિનગારી અપાય. એના પછી ઝુમો ભીજથી પોતાના ઓકો ગગડાવતો, તો ઝુમાથી પોતાનો ઓકો ગગડાવાતો. એના પછી ઝુમો વેણુને ભેટું પડ્યો, તો ઝુમાથી વેણુને ભેટી પડાય. ચલો વિરામ ચિહ્ન મૂકીને નીચેના વાક્ય લખવાના છે. ઓહો, પછી આ રીતનું આશ્ચર્ય વાક્ય લખીને તેને આપણે ચિહ્ન મૂકવાના છે. આ રીતના તમારે સોલ્યુશન લખવાના છે. હવે નેક્સ્ટ આપણે હવે આના પછીનું ચેપ્ટરનું પણ સોલ્યુશન સાથે સાથે જોવાના છે. તો ચેપ્ટર નંબર એટલે કે પાઠ નંબર 4 છે, તને ઓળખું છું માં. તો સૌપ્રથમ પહેલા વિકલ્પ જોઈએ. એમાં પહેલું છે તને ઓળખું છું માં કવિતાના કવિ કોણ છે? તો પહેલામાં છે મનોહર ત્રિવેદી. એના પછી બાળકના ક્ષેમ કુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડતો? તો ખમ્મા. બાળકનું દુઃખ લઈ લેવાના ભાવથી માતા શું કરે છે? તો ઓવરણા લે છે. કવિ કોને તીર્થ ગણે છે? તો માના સ્મરણને. એના પછી ખાલી જગ્યા છે. એમાં પેલું ખમ્મા કહેતા પાપણ પરથી નહીં કરેલા આંસુ. એના પછી બીજું ઘરને ખૂણે એકલ વાયુ વર્ષે છે ચોમાસું. ત્રીજું લહેરખી અને ચોથામાં આવશે મમતા. એના પછી તમને ખરા ખોટા આપેલા છે, આમાંથી જોઈને તમારે લખવાના છે. પ્રશ્ન નંબર 4 છે. એક એક વાક્યનું તત્વ કે માતાના હાથના સ્પર્શથી શેનો અનુભવ થાય? માતાના હાથના સ્પર્શથી કવિને વેદના જાણે પળવારમાં દૂર થઈ ગઈ છે તેવો અનુભવ થાય. બીજું, માની મમતાને ન પામી શકનાર કવિ કયો શબ્દ વાપરે છે? માની મમતાને ન પામી શકનાર માટે કવિ અભાગી શબ્દ વાપરે છે. અભાગી શબ્દનો અર્થ થાય કમનસીબ. કવિ કોની પરિક્રમા કરે છે? કવિ માતાના સ્મરણો રૂપી તીર્થની પરિક્રમા કરે છે. કવિને લૂ ઝરતા માર્ગમાં કોની લહેર કી મળે? તો કવિને લૂ ઝરતા માર્ગમાં માતાની મમતાના વરસાદની લહેર કી મળે. ચલો નેક્સ્ટ હવે આપણે વ્યાકરણ વિભાગ જોવાના છે. કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. તો તમારે આમાંથી જોઈને અથવા તો તમારા પાઠ્યપુસ્તકમાંથી જોઈને તમારે લખવાની રહેશે. બીજી પંક્તિ પણ તમને આપેલ છે, ઘરથી જાઓ દૂર કરું પરિક્રમા. તે પણ તમારે ચોપડીમાંથી જોઈને લખવાના છે. હવે સમાનાર્થી શબ્દનું સોલ્યુશન કરીએ. પ્રશ્ન નંબર 9. પેલું છે માર્ગ એટલે કે માર્ગ અને રસ્તો પર. બીજું અભાગ્ય એટલે ભાગ્યવિહીન અને કમનસીબ. ત્રીજું છે સદા એટલે કાયમ અને હંમેશા. ચોથું સ્મરણ એટલે કે સ્મૃતિ યાદ. પાંચમું લહેરખી એટલે લહેર અને તરણ. છઠ્ઠું ભાગ્યશાળી એટલે નસીબદાર, નસીબ આવશે નસીબ અને ભાગ્યવાન. સાતમું છે પીડા એટલે કે દુઃખ અને વેદના. આઠમું તીર્થ એટલે તીર્થ એટલે તીર્થની યાત્રાના. નવમું મમતા એટલે માયા અને હેત. 10મું રાત્રિ એટલે યામીની રાત. એના પછી આકાશ એટલે ગગન અને નભ.
12મું સમુદ્ર એટલે જલ્દી અને દરિયો. ચલો વિરોધાર્થી શબ્દ લખવાનું છે. એમાં પેલું છે અભાગી એટલે સદભાગી, પ્રેમ તો નફરત, સ્મરણ તો વિસ્મરણ અને દુઃખ તો સુખ. ચલો શબ્દકોશને આપણે ક્રમમાં ગોઠવવાનું છે. પેલું ઓળખું આવશે, પછી આવશે તીરથ, પછી આવશે પાપણ, પછી આવશે મમતા, પછી આવશે લુ, પછી આવશે વર્ષે અને પછી આવશે સ્મરણ. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે પવિત્ર જગ્યા કે વ્યક્તિની ચારે બાજુ ગોળ ગોળ ફરવું, તેને આપણે પરિક્રમા કહેવાય. આંગળીના છેડાનો ભાગ તો એને આપણે ટેરવું કહેવાય. ક્ષેમ કુશળ રહો એટલે ખમ્મા કહેવાય. સરખા પ્રાસ વાળા આપણે વાક્ય કાવ્યમાંથી ગોતવાના છે. તો આંસુ એટલે ચોમાસું, ટેકે તો ટેકે, સામે તો પામે. એના પછી નો પ્રશ્ન તમને કંઈક આ રીતનો પૂછેલો છે. 14મો પ્રશ્ન કે આપેલા શબ્દોને કાવ્ય પંક્તિના ક્રમમાં આપણે ગોઠવવાનું છે. એમાં પેલું છે માત અને ઓળખું, તને ઓળખું છું માં. તે રીતે ફરી ઉભો તારી પગ થાવ ટકે મમતા તો, પગ પર ઉભો થાવ ફરી મમતાના ટેકે. એના પછી બીજામાં આવશે ઘરને ખૂણે એકલ વાયુ વર્ષે છે ચોમાસું. ત્રીજો આવશે કોણ અભાગી હોય જે માને આમ સદાય. વિદ્યાર્થી મિત્રો આજનું સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે આના પછીના 2 સોલ્યુશન જોવાના છે. તો તેના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.